જય ભારત. હું આઝાદ ભારતનો એક સ્વતંત્ર નાગરિક એટલે મહિપાલસિંહ રાઠોડ ફ્રોમ કચ્છ. હું આજે તમને લોકોને કંઈક પૂછવા માંગુ છું કે આપણે બધા કહીએ છીએ ભારત આઝાદ છે, ભારત આઝાદ છે. અહીંયા બેઠેલી મારી બહેનોને કોને લાગે છે કે આઝાદ છે? રાતના 1 વાગે અહીંયા દેથડીમાંથી હું મારી કોઈ એક બહેનને એકલી જવાની કહું તો આમાંથી મારી કઈ બહેન એકલી જઈ શકે છે? કોઈને ખબર છે કે યર 2025માં ભારતમાં કેટલા રેપ કેસ આવ્યા? કોઈને અંદાજો છે? રજિસ્ટર કેસ ભારતમાં યર 2025માં એપ્રોક્સિમેટલી 25,000 થી 26,000ની વચ્ચે રેપ કેસ છે. આ રજિસ્ટર આંકડો છે. ઘણા એવા આંકડા છે કે ઘરમાં થતું હોય, ઘણા રજિસ્ટર થયેલા ન હોય એવું થતું હોય. શું આ 26,000 મારી બહેનોને ન્યાય મળેલો છે? શું એક પણ એવો અપરાધી છે કે જેને ફાંસી થયેલી છે? આ ખાલી એક વાત છે કે આપણે બધા કહીએ છીએ કે ભારત આઝાદ છે, ભારત આઝાદ છે. આપણે આઝાદ ભારત માટે આપણે શું કરીએ છીએ? હું મહિપાલ છું તો હું મારા ભારત દેશ માટે કયા નિયમોનું પાલન કરું છું, કયા નિયમોનું પાલન નથી કરતો એ મારે જોવાનું છે. એક કવિતા છે અટલ બિહારી વાજपेयीની કે સરકાरें आती रहेंगी जाती रहेंगी लेकिन ये देश रहना चाहिए, ये संविधान रहना चाहिए. આપણા દેશમાં કોઈ પાર્ટી કોઈ ધર્મ માટે મને એમ કહેશે કે તું હિન્દુ છો, તું મુસ્લિમ છો, તું ક્રિશ્ચિયન છો, એના ઉપર આપણા દેશને જો બટવારો કરી અને આપણા દેશમાં એ લોકો ભ્રષ્ટાચાર કરી શકતા હોય તો શું મારો દેશ આઝાદ છે ખરેખર? આ વાત મને વિચારવાની છે, એક ભારત દેશના આઝાદ નાગરિકને વિચારવાની છે કે આજે મેં ઘણું જોયું, ઘણા લોકોએ આવીને શાયરી બોલી, કવિતા બોલી, મને બહુ જ ગમ્યું. મને લાગ્યું કે આ ખરેખર આજે દેશભક્તિનો મોકો છે. પણ કોઈ આમાંથી કોઈ એવું ન બોલ્યું કે આજથી 2 દિવસ પહેલે આપણા 10 જવાનો, 10 સૈનિકો શહીદ થઈ ગયા છે. તો આજના દિવસે આપણે એ 10 જવાનોને પણ યાદ કરવા જોઈએ કે જે આપણા દેશ માટે ત્યાં બોર્ડરે હતા અને ત્યાં એક કારણ બન્યું અને એક્સિડન્ટ થયું ને એમાં મારા 10 જવાનો શહીદ થઈ ગયા અને એમાંથી 7 હજી પણ ઘાયલ છે. તો અહીંયા બેઠેલા બધા મારા ભાઈઓ તથા બહેનોને એક વિનંતી છે કે એક હજી એની કવિતા છે કે મને એક્ઝેક્ટ યાદ નથી કયા કવિની છે, પણ એક કવિતા છે કે જ્યારે ઘનઘોર તુફાનની રાતે 12 વાસે તને જોઈ, જ્યારે ઘનઘોર તુફાનની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે સૌનો દીવો તું એકલો થાને રે, જો તારી હાક સુણીના કોઈ આવે તો તું એકલો જાને રે. અરે જો તારી કોઈ હાક સુણીના કોઈ આવે તો તું એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. અને જો તારી હાક સુણીના કોઈ આવે તો તું એકલો જાને રે. કોઈ પણ જ્યારે અન્યાય થાય છે કે આપણા વિરુદ્ધમાં એવો કોઈ પ્રસંગ બને છે તો મારામાં એટલી તાકાત છે કે હું કોઈ તાકાતવર પર્સનની સામે એકલો જઈ અને અવાજ ઉઠાવી શકું છું. આ ઘણા રેપ કેસ છે, એમાં ઘણા એવા રેપ કેસ પણ છે નાની બાળકીઓના કે જેમાં ઘણા નેતાઓનું ઇન્વોલ્વમેન્ટમાં હતું. તો શું એમના પરિવારવાળાઓએ જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે એ લોકોને ન્યાય મળ્યું હતું? એ લોકોને કોઈને ન્યાય નહોતું મળ્યું. તો ઘણા એવા જે કાનૂન પણ છે જેની વાત અત્યારે અહીંયા ન થઈ શકે, પણ હું ખાલી એટલું કહેવા માંગુ છું કે ભારત દેશના આઝાદ નાગરિક તરીકે આપણે એકલા જણાએ પણ અવાજ ઉઠાવી શકીએ છીએ અને આ દેશમાં આપણે આગળ વધી શકીએ છીએ. આપણે બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.